સુરેન્દ્રનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ ઉપર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે અરજદારોની લાઈનો પોસ્ટ ઓફિસ ખાતે જોવા મળી રહી છે। ત્યારે સરકારના ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે પોસ્ટ ઓફિસમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા સાથે અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી જ લાઇનમાં લાગીને ધસારો કરી રહ્યા છે। ત્યારે લોકોમાંથી સાંભળવા મળતી ફરિયાદ મુજબ દરરોજ 35 જેટલા લોકોને જ ટોકન આપવામાં આવે છે। ત્યારે ઘર કુટુંબ અને રોજગાર છોડીને આવતા અનેક લોકોને ધરમધક્કો થતો હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી છે। ત્યારે આ બાબતે લગત વિભાગના અધિકારીઓ લોકોને પડતી મુશ્કેલી ઝડપથી દૂર કરે તેવી લોકમાંગ પણ ઉઠી છે। અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ટોકન લેવા માટે આવ્યા છીએ, પણ પરિસ્થિતિ વિશે 7 વાગ્યાનો પછી તો હજી અમારો વારો આવ્યો નથી। કેટલા વાગ્યા? 9:15 થયા। 18 મિનિટ થઈ છે। હજી અપડેટ કરવા માટે કોઈ તમારે એ પહેલા 7 વાગ્યામાં 8:30માં માણસો લઈ ગયેલા છે। એનો મારી પાસે ઓડિયો કે મેં એમને ફોન કર્યો, ભાઈ તમે કેટલા વાગે આવ્યા હતા? તો આ ભાઈ આવો, તમને કેટલા વાગે કાલ કીધું હતું આવવાનું? 7 વાગે બોલાવ્યા હતા ને સવારનો સુધી આવ્યા નથી એટલે એમ કીધું કે 10 વાગે। તમે ક્યાંથી આવો છો? પડી આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે, સુધારો કરાવવા માટે લોકોને પારાવાર સમસ્યા થાય છે, લાઈનો લાગી છે। આમ છતાં તંત્ર નિંભર નિષ્ક્રિયતા દાખવે છે। કલેક્ટરશ્રીને અમે આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ। આખી લાઈન દેખાડો। આ બેનને દેખાડો। આ છોકરા નાના બધા જો. આ છોકરાનું જો કેટલા દિવસ બેન તું કેટલા વાગે આવ્યા છો? આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે, અપડેટ કરાવવા માટે લોકો અહીંયા 6 વાગ્યાથી આવી જાય છે। આમ છતાં તંત્રની નિંભર નિષ્ક્રિયતા છે, મોટી મોટી લાઈનો છે। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને અમે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતમાં નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ। અહીંયા પારાવાર સમસ્યા છે। બેન તમે ક્યાંથી આવ્યા છો? દુધરેજથી। ક્યારે આવ્યા છો? કઈ વાંધો નહીં બેન, ચિંતા ન કરો। 7 વાગ્યાના તમે ખોડુથી કેટલા વાગે આવ્યા છો? 6 વાગ્યાના। કાલે પાછા ગયા કાલ શું કામ પાછા ગયા હતા? સૌથી મહત્વની બાબત એ છે કે 100 200 માણસની લાઈન છે। તંત્રએ અહીંયા એવો નિયમ કરી નાખ્યો છે કે માત્ર 35 માણસોને ટોકન આપવાના, એટલે 35 માણસોના સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ જે નવી પોસ્ટ ઓફિસ પાસે, નવી પોસ્ટ ઓફિસ ઉપર આધારનો સુધારો કરાવવામાં માત્ર 35 માણસોને સુધારાના ટોકન આપવામાં આવે છે। આ ખૂબ ડિજિટલ ઇન્ડિયાની વાત કરનાર, ડિજિટલ ઇન્ડિયાની વાત કરનાર લોકો માત્ર 35 માણસોને ટોકન આપે છે અને 35 માણસોના આધાર કાર્ડનું અપડેટ થાય છે, સુધારા થાય છે। ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે।